અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીની ધરપકડનો સુરતમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। નારી સ્વાભિમાન આંદોલન અંતર્ગત પરેશ ધાનાણીનો સુરતમાં વિરોધ। સુરતનો માનગઢ ચોક વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે। પોલીસે પરેશ ધાનાણીના ધરણાને મંજૂરી નથી આપી। વરાછા પોલીસનો કાફલો માનગઢ ચોક પાસે ખડકી દેવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો હતો અને તમામ જે નેતાઓ છે તેને પોલીસ કર્મી દ્વારા જે પોલીસ અધિકારીઓ છે તેના દ્વારા આ તમામ ત્રણ નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી છે। ત્રણ જે પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે તેમાં હાલ તમામને જે છે તે નાની માછલીઓને પકડવામાં આવી છે। તે રીતે અત્યારે કાર્યવાહી કરી છે તે પ્રકારની વાત હાલ કહેવાઈ રહી છે। જે કોંગ્રેસના કેટલાક જે નેતાઓ છે તે હાલ અહીં આવ્યા હતા તેઓની પણ અત્યારે ધરપકડ હાલ અત્યારે કરી લેવામાં આવી છે, ડિટેન કરવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયા પણ અહીં આવ્યા હતા, તેઓની પણ પોલીસે અત્યારે ડિટેન કરી લીધા છે અને જે પણ અહીં આવી રહ્યા છે તેઓને પોલીસ હાલ અટકાયત કરી રહી છે। જે રીતે અત્યારે માહિતી હાલ સામે આવી રહી છે તે મુજબ જોઈ શકાય છે। દિનેશભાઈ શું કહેશો? દિનેશભાઈને પણ હાલ અહીં પોલીસે અટકાયત કરી લીધી છે અને અત્યારે તેઓને પોલીસની તાનાશાહી આપણે જોઈ રહ્યા છીએ। ગુનેગારોના મોઢા ના બતાવવાના હોય એને બદલે પોલીસ વાળા અમારા મોઢા નથી બતાવવા દેતા। આ જે છે ખૂબ તાનાશાહી અને અન્યાય ભરી આપ જોઈ રહ્યા છો પોલીસની દાદાગીરી। જે રીતે અત્યારે જોઈ શકાય છે પોલીસને હાલ તમામ લોકોની અને કાર્યકરોની અટકાયત કરી રહ્યા છે। પોલીસ દ્વારા જે પણ અહીં ધરણા કરવા આવ્યા હતા તેઓને પોલીસે ડિટેન કર્યા છે। પરમિશન ધરણાની નથી આપવામાં આવી, તેને લઈને હાલ આ તમામની અટકાયત કરી લેવામાં આવી છે। પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના જે નેતાઓ આવ્યા હતા તેઓની હાલ પોલીસે અહીંથી અટકાયત કરીને ધરણા શરૂ થાય તે પહેલા જ અહીંથી લઈ ગયા છે। જે રીતે અત્યારે જોઈ શકાય છે માનગઢ ચોક ખાતે હાલ અહીં ધરણા કરવામાં આવી રહ્યા હતા અને તેને લઈને અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં અહીં ગોઠવી દેવામાં આવ્યો હતો। ઉચ્ચ પોલીસ અધિકારી સહિતના અધિકારીઓ હાલ આમાં જોડાયા હતા। પોલીસ અધિકારી પણ આપણી સાથે જોડાયા છે। સાહેબ, અત્યારે કઈ રીતે કાર્યવાહી કરી, કોણ કોને ડિટેન કર્યા છે? પરેશભાઈ ધાનાણી અને એમની સાથેના અન્ય એમના સમર્થકો એમની સાથે હતા, એમને ડિટેન કરવામાં આવે છે અને હાલ હજુ કાર્યવાહી ચાલુ છે। જરૂરી બંદોબસ્ત હાલ ચાલુ છે। શા માટે ડિટેન કર્યા, શું કરવા? પરમિશન માંગવામાં આવેલી હતી, એ પરમિશન આપવામાં આવેલ ન હતી અને તેમ છતાં તેઓ પ્રોગ્રામ કરવા માટે અહીં આવેલ હતા, એના અનુસંધાને ડિટેન કર્યા। મિની બજાર ખૂબ જ ગીચ વિસ્તાર છે અને કાયદો અને વ્યવસ્થાના કારણોસર તેમજ ખૂબ જ મેટ્રોની કામગીરી તેમજ અન્ય કામગીરીને લઈ અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિને ધ્યાને લઈ અને ખૂબ ભીડભાડવાળી જગ્યાએ હોવાથી કાયદો અને વ્યવસ્થાના કારણોસર પરમિશન આપવામાં આવેલ હતી, તેમ છતાં તેઓએ આવી અને પ્રોગ્રામ કરવા માટે પ્રયત્ન કરતા તેઓને ડિટેન કરેલ છે। તો હવે કઈ રીતે કાર્યવાહી કરાશે? હજુ હાલ પોલીસનો બંદોબસ્ત ચાલુ છે। ડીસીપી સાહેબ છે, ડીસીપી સાહેબ બોલો, ડીસીપી સાહેબ છે, ડીસીપી સાહેબ છે। જે રીતે અત્યારે જોઈ શકાય છે પોલીસે અહીં તમામની અટકાયત કરી છે, ધરપકડ કરી છે। જે રીતે પરમિશન નહોતી આપી અને તેમ છતાં માનગઢ ચોક ખાતે જે પરેશ ધાનાણી સહિત જે પ્રતાપ દુધાત સહિતના જે નેતાઓ હતા તે અહીં ધરણા કરવા આવ્યા હતા અને તેને લઈને તેઓની અટકાયત પણ કરી લેવામાં આવી છે। ધરણા શરૂ થાય તે પહેલા જ તમામની અટકાયત કરી લીધી છે અને તેઓને પોલીસ સ્ટેશન ખાતે હાલ લઈ જવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો હતો। જે રીતે અત્યારે કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ અહીં એક પછી એક આવી રહ્યા છે તો તેઓની અત્યારે અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ટીંગાટોળી કરીને પોલીસ હાલ તમામને અત્યારે હાલ અહીંથી અટકાયત કરીને લઈ જાય છે। જે રીતે જોઈ શકાય